નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। થરાદમાં પોલીસ કાર્યવાહી માટે સમગ્ર ઉગ્ર જનાક્રોશ, નાયબ કલેક્ટરને આવેદન સોંપાયું। વાવ થરાદ પંથકમાં પોલીસ કાર્યવાહી સામે લોકોમાં ઉગ્ર જનાક્રોશ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ગ્રામજનો થરાદ ખાતે એકત્રિત થઈ નાયબ કલેક્ટરને આવેદન સોંપી પોલીસ તપાસમાં પક્ષપાતના ગંભીર આક્ષેપો કર્યા હતા। ગ્રામજનોએ જણાવ્યું હતું કે તાજેતરના બનાવમાં પોલીસ દ્વારા એકતરફી અને દબાણ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે નિર્દોષ લોકોને ફસાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને પીઆઈ કેવી દેસાઈની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઉઠાવતા તેમની ભૂમિકા શંકાસ્પદ હોવાનું કહીને તેમને તાત્કાલિક તપાસમાંથી હટાવવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે। આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકીય દબાણના કારણે 16 નિર્દોષ વ્યક્તિઓ સામે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો લાગુ કરવામાં આવી છે, જે ન્યાયસંગત નથી। બીજી તરફ સ્કોર્પિયો એન ગાડીમાં તોડફોડ અને હુમલો કરનાર તત્વો સામે હજુ સુધી કડક કાર્યવાહી ન થતા લોકોમાં રોષ વધુ વધી રહ્યો છે। ગ્રામજનોએ માંગ કરી છે કે હુમલાખોરો સામે પણ આઈપીસી 307 હેઠળ ગુનો નોંધવામાં આવે। આ સમગ્ર બનાવમાં ઉશ્કેરણી માટે જવાબદાર ઠાકરસિંહભાઈ રબારી વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવાની માંગ ઉઠાવવામાં આવી છે। આવેદન આપતી વેળાએ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો નિષ્પક્ષ અને પારદર્શક તપાસ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન શરૂ કરશે। હાલ સમગ્ર મામલો પ્રશાસન માટે ગંભીર બની ગયો છે અને હવે જિલ્લા તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તરફ સૌની નજર ટકેલી છે। એવા રાણાભાઈ પારેગી, થરાદ। ની અંદર જે ઘટના બની એના અનુસંધાને આજે અમારા સમાજના યુવાનો અને જે વડીલો બહોળી સંખ્યામાં મળીને જે આવેદનપત્ર આપવાનું અમે નક્કી કર્યું હતું અને શાંતિપૂર્ણ રીતે અમે સમાજની વાડીએ ભેગા થયા હતા ને ત્યાંથી અમે 5 આગેવાનો જે કલેક્ટર કચેરી આવીને એક આવેદનપત્ર આપ્યું છે અને જે ઉણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે ભડકાઉ અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરસિંહ ઉપર કાયદેકીય રીતે ગુનો દાખલ થવો જોઈએ તે આજ સાહેબને મેં રજૂઆત કરી અને આ જો ઠાકરસિંહભાઈ ઉપર ને પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગલા સમયમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરીશું। નયનભાઈ કીધું રાજકીય દબાણ, રાજકીય દબાણ કરું, રાજકીય સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય દબાવ કરી રહ્યા છે। જે સમાજના યુવાનોને જે ધમકીઓ આપી રહ્યા છે કે તમે કોઈ જતા નહીં, આમ કરીશું તેમ કરીશું, નહીંતર કે રાઇટિંગના ગુનામાં તમને લઈ લેશું, યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। તારીખે જે ઉણ ગામે ઘટના બની એમાં જે એક પક્ષીય કાર્યવાહી અને જે અન્યાયની લાગણી પોલીસ દ્વારા જે શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી એના વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું। અમે લગાતાર જે રાજકીય દબાણ છતાં જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને પહેલો હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ। બાકી અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ। આપણે લોકશાહી દેશમાં દબાણ કરવામાં આવ્યું છે કહેવાનો મતલબ કે જે બી આગેવાનો હોય કે બીજું હોય રાજકીય લોકો હોય એમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું યુવાનોનો આભાર માનવા માંગુ છું। દબાણ તો હવે જે મિટિંગો કરી હોય એમને ના પાડ્યો હોય એ ટાઈપની બધી વાત થતી હોય છે, પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવીશું હવે કે જે અમારા મુદ્દા છે એ શું છે। પહેલો અમારો મુદ્દો એવો છે કે જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કેબી દેસાઈની તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે એ પુરાવાનો નાશ કરવામાં લાગેલા છે। 5 દિવસ થઈ ગયા છે, હજી સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને એમના ઉપર ખાતાકીય તપાસ કરી અને જો ક્યાંક પણ ગુનો કઈ દેખાય તો એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે। બીજી બાબત, જે પોલીસ દ્વારા 250+ ગાડીઓના કાચ બીજું તોડી અને જે નુકસાન કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવે। ત્રીજો મુદ્દો એવો છે કે જો ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું જ ફક્ત વાત હોય તો એમાં સૌથી પહેલા ઠાકરસિંહભાઈ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે બે સમાજને શાંતિથી રહેતા હતા એમને એકબીજાના સામે કરવાનો જે પ્રયાસ કર્યો છે એમના વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક ભાષણની ફરિયાદ કરવામાં આવે। ચોથો મુદ્દો કે આપણે જે રૂણી ગામ છે એ વાવ થરાદ જિલ્લામાં આવેલું છે, ત્યાંથી જે ઉણ ગામમાં ગયા તે 60 કિલોમીટરનું અંતર છે। ત્યાં આગળ આ વાવ થરાદ જિલ્લો છે, પછી રાધનપુર જાય તો પાટણ જિલ્લો આવે છે, પાટણ પછી જે ઉણ ગામ છે ત્યાં બનાસકાંઠા જિલ્લો આવે છે। તો 3 જિલ્લાના એસપી જો 307 લાગતી હોય ત્યાં મતલબ કંઈક હથિયાર લઈને ગયા હશે, બીજું લઈને ગયા હશે। તો જો હથિયારો લઈને ગયા હોય 3 જિલ્લાના એસપીની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે અને જો 307 લગાવવામાં આવે તો 3 જિલ્લાના એસપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી યુવાઓની માગણી છે। અને જો અમારા મુદ્દાઓ નહીં સંતોષાય તો 31 તારીખે નાણી મુકામે જે ભાજપનો કાર્યક્રમ રાખેલ છે, નરેન્દ્ર મોદી આવવાના છે એવા અમને યુવાનોને સમાચાર છે,
તો ભાજપની એક પણ બસ અમારા ગામમાંથી નીકળશે નહીં. અસ્તુ. નવીનભાઈ ચૌધરી, દોડગામ.